શિહોરના જાહેર માર્ગો પર બાયોમેડિકલ વેસ્ટનો કચરો જોવા મળ્યો. મૂંગા પશુઓ ઉપર તોળાતો ગંભીર ખતરો. દેશના વડાપ્રધાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ શિહોર શહેરમાં જાહેર માર્ગો પર હોસ્પિટલનો દૂષિત બાયોમેડિકલ કચરો જોવા મળતા ભારત સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત અને સ્વચ્છ ભારત અભિયાનને લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. શિહોર શહેરના જાહેર રસ્તા પર હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ રસ્તા પર વિખરાયેલી અને રઝળતી હાલતમાં પડેલો હતો, જેમાં હેન્ડ ગ્લોવ્સ, સિરીજ, દવાની ખાલી બોટલો અને ખાલી બોક્સ સહિતના વેસ્ટ રોડ પર પડેલો હતો. અને આ વેસ્ટ કચરો જે જગ્યાએ પડ્યો છે તે જગ્યામાં જ ગાય પોતાનું પેટ ભરવા માટે કંઈક ખાઈ રહી હોવાનું આપ વિડીયોમાં જોઈ શકો છો. સરકાર દ્વારા હોસ્પિટલોમાંથી દર્દીને સારવાર આપ્યા બાદ નીકળતો બાટલા, સિરિંજ, પાટા સહિતનો કચરો ચોક્કસ પ્રકારની બેગમાં ભેગી કરી અને તેનો નિકાલ કરવા માટે માર્ગદર્શન આપેલ છે. તેના નિયમો બનાવેલ છે. નિયમોનું પાલન કરાવવું તે સરકારે સોંપેલ એજન્સીની જવાબદારી છે, પરંતુ શિહોરમાં કાર્યરત હોસ્પિટલો આ કાયદાને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. દર્દીની સારવારમાં વપરાયેલ મેડિકલ વેસ્ટનો એક ચોક્કસ પદ્ધતિ હેઠળ નિકાલ કરવાનો હોય છે, ત્યારે શિહોર નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર માર્ગો પર હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરી કાયદાનું ઉલ્લંઘન કરી પશુઓ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવું પશુપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ધવલ રાજ્યગુરુ. મિત્રો, તમને હું જણાવવા માગું છું કે શિહોર આપણા શિહોર શહેરની અંદર ઘણા સમયથી કે જ્યાં હોસ્પિટલો નજીકમાં આવેલા છે તે શેરી ગલીઓમાં કે જાહેર રસ્તાઓમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે, જેમાં સર્જિકલ ગ્લોવ્સ, ઇન્જેક્શનની સોય, ઇન્જેક્શન, તેની સાથોસાથ કાચની બોટલ જે નાની નાની આવતી હોય છે કે જેની અંદરથી ડૉક્ટરો ઇન્જેક્શન ભરીને દર્દીઓને ઇન્જેક્શન દેતા હોય છે. તો આવો ઘણો બધો મેડિકલ વેસ્ટ જાહેર રસ્તાઓમાં કે કચરાઓમાં, ઉકેડામાં કે ડસ્ટબિનમાં ફેંકવામાં આવતો હોય છે. આવું ઘણા સમયથી આપણા શહેરની અંદર જોવામાં આવી રહ્યું છે. તો મિત્રો, આના ગેરફાયદા કેટલા છે તમને કહું, અને આની ગંભીર અસરો આપણા પર શું પડી શકે. કે આપણા સમાજમાં એક વર્ગ એવો પણ છે કે જેમાં બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો કે આવા કચરામાંથી, ઉકેડામાંથી ભંગારને એવું બધું મળીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો એ લોકોને પણ આવી બધી જોખમી વસ્તુઓ વાગવાની શક્યતા છે, અને આવી બધી ઇન્જેક્શનની સોય ને એ બધું જો વાગે આવા લોકોને તો એક ગંભીર રોગચાળો પણ થવાની શક્યતા છે. ને સાથોસાથ જે કચરામાં આ બધું મેડિકલ વેસ્ટ નાખવામાં આવેલો છે એ કચરામાં આપણા લોકો દ્વારા હેઠવાળ છે, પછી લીલા શાકભાજીનો વેસ્ટ, આવી બધી વસ્તુઓ નાખવામાં આવતી હોય છે. અને એ જ કચરામાંથી કે ઉકરડામાંથી મૂંગા જીવો પોતાનું પેટ ભરતા હોય છે આવો બધો કચરો ખાઈને. તો આવી બધી જોખમી વસ્તુઓ કચરાની સાથોસાથ ઇન્જેક્શનની સોય, તૂટેલા કાચ મૂંગા જીવોના મોઢામાં પણ જતા હોય છે ખોરાકની સાથે ભળીને. તો અને મિત્રો, નવાઈની વાત તો એ છે કે આવી ભૂલ એ લોકો દ્વારા થાય છે કે જેનું આપણા સમાજમાં ખૂબ જ સુશિક્ષિત, પ્રતિષ્ઠિત નાગરિક તરીકેનું જે સ્થાન ધરાવે છે તેવો એક સમાજ ડૉક્ટરો દ્વારા આવી ભૂલો કરવામાં આવી રહી છે. તો મારી આપ સૌને વિનંતી છે કે મહેરબાની કરીને આવા મેડિકલ વેસ્ટને, આવા જોખમી કચરાને તમે જાહેર રસ્તામાં કે ડસ્ટબિનમાં, ઉકેડામાં કે કચરામાં ન ફેંકવામાં આવે. બસ આ સાથે હું મારી વાતને વિરામ આપું છું. મહેરબાની કરીને કોઈ દુઃખ નહીં લગાડતા. મારી ભાવના કોઈને દુઃખ લગાડવાની નથી, પણ આ વસ્તુ સાચી હતી જે કહેવી જરૂરી હતી. જય શ્રી કૃષ્ણ.